સુરતના લીંબાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાનો એક ભાગ અચાનક ધસી પડતા સ્કૂલ વાન ખાડામાં ફસાઈ ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ સ્કૂલ વાન પસાર થઈ રહી હતી ત્યારે રસ્તો બેસી જતા વાનનું એક તરફનું પૈડું ખાડામાં ઉતરી ગયું। ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે વાનમાં સવાર તમામ બાળકો સુરક્ષિત રહ્યા હતા અને કોઈને જાનહાનિ કે ઈજા થઈ નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાનને બહાર કાઢવા અને રસ્તાની મરામત માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે વરસાદ બાદ શહેરમાં સતત બીજા દિવસે રસ્તા ધસી પડવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો માર્ગ નિર્માણની ગુણવત્તાને ચોમાસા પૂર્વે કરવામાં આવેલી તૈયારીઓને લઈને સવાલ ઉઠી રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।